પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પર પાટણ એપીએમસી હોલ ખાતે પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને મોદીજીના નેતૃત્વમાં અમલમાં મૂકવામાં આવેલા જનકલ્યાણની વિવિધ યોજનાઓ અને પહેલની રૂપરેખા આપી હતી। આ 11 વર્ષનો કાર્યકાળ 140 કરોડ દેશવાસીઓની સુખાકારી સાથે સેવા, સુશાસન અને સર્વસમાવેશી સર્વાંગીણ વિકાસનો દાયકો બન્યો છે। 81 કરોડથી વધુ લાભાર્થીઓને ગરીબ કલ્યાણ અને અન્ન યોજના હેઠળ દર મહિને 5 કિલો અનાજ મફત આપવામાં આવે છે, જેના કારણે ગરીબી રેખાથી નીચે જીવતા લોકોમાંથી 25 કરોડ લોકોને ગરીબી રેખાની બહાર લાવવા સરકાર સફળ થઈ છે। વડાપ્રધાનના નેતૃત્વમાં અનેક જનકલ્યાણ યોજનાઓનો સમાવેશ, જેમાં હર ઘર જલ યોજના કે જેમાં 15 કરોડથી વધુ ગ્રામીણ પરિવારોને જળ પહોંચે તેની સુવિધા આપવામાં આવી છે। જગતના તાત એવા ખેડૂતને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ₹6,000ની સહાય આપવામાં આવે છે। ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનમાં રહેલા 9 આતંકી સેન્ટરોને નાશ કરવામાં આવ્યા, જેમાં 100થી વધુ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે। ઓપરેશન સિંદૂરથી આપણે મેસેજ આપ્યો છે કે ભારત ફક્ત વિકસિત નથી થયું, પરંતુ ભારત સ્વતંત્ર રીતે પોતાનો બચાવ કરવા પોતાના જ દેશમાં નિર્માણ થયેલા શસ્ત્રો સાથે દુશ્મનોને જવાબ આપી શકે તેમ છે। पीड़ित, शोषित, वंचित, जरूरियातमंद लोकोना विकास माटे गाम, गरीब, किसान, आदिवासी एना माटे काम करती सरकार हशे। अने आ प्रकारे समाजना अंतिम पंक्तिमां बैठेला लोकोने मुख्य प्रवाह साथे जोड़वानुं काम पण आ सरकारना माध्यमथी थयुं। जो आपणे 11 वर्ष पहेलाना समयकाळनी जो वात करीए तो भूतकाळमां क्यांक ने क्यांक समाजने तोड़वानी वात होय, समाज वच्चे वैमनस्य ऊभું करवानी वात होय, भागला पाडो अने राज करवो ए प्रकारनी नीति अपनावવાની વાત હોય, તૃષ્ટિકરણની નીતિ ના તરફ વધારે ફોકસિંગ કરવાનું હોય, આ પ્રકારની સ્થિતિની સામે આજે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો विश्वास અને સૌનો પ્રયાસ એ પ્રકારે ગરીબી નિર્મૂલન કરીને મુખ્ય પ્રવાહ સાથે બધાને જોડવાની વાત કરવાવાળી સરકાર એ કામ કરી રહી છે। અને પરિણામે એવું કહી શકાય કે ભારતની રાજનીતિને એક નવી દિશા આપવાનું કામ આ 11 વર્ષના શાસનમાં